ગુરુજી સંતોને આટલું બધું આમ ઘડતર કરી રહ્યા છે, તો સ્વાભાવિક છે કે જે બે ગુણ પણ કહી છે કોને લઈને છે, એ એમને લઈને છે, તો એ દાસપણું મટે જ નહીં એવું અહીંયા કીધું છે. અને તે ગુરુને વિશે આત્મબુદ્ધિ રાખવાથી શ્રીજી મહારાજની અને મુમુક્ષુની વચ્ચે આવરણ છે તે ટળી જાય છે. જેવા સત્પુરુષ મળ્યા છે, સ્વામીશ્રી આપણને મળ્યા છે કે બાપજી મળ્યા, તો સ્વામીશ્રી જે મળ્યા છે અત્યારે ને એમની વચ્ચે જો આત્મબુદ્ધિ એની જોડે કરીએ તો શું થાય, એ આવરણ ટળી જાય અને શ્રીજી મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થાય છે. અને જેમ મુક્તને વિશે આપોપું માનવું તેમ શ્રીજી મહારાજ મનુષ્ય રૂપે સાક્ષાત મળ્યા હોય ત્યારે શ્રીજી મહારાજને વિશે પણ આપોપું. મહારાજ જ્યારે મનુષ્ય રૂપે હતા ત્યારે મહારાજને પણ અત્યારે પ્રતિમા સ્વરૂપે છે, પ્રગટ છે, તો પણ સ્વામસ સેવું પણ ટળતું નથી. અને આ વાત સર્વનું જીવન છે. એટલે શ્રીજી મહારાજને પામવાના જેટલા ઉપાય માત્ર છે, મૂર્તિના સુખ સુધી પહોંચવાના જેટલા ઉપાય માત્ર છે, તે સર્વે ઉપાયથી આ સર્વોત્તમ છે. જેટલા ઉપાયો છે એ મૂર્તિનું સુખ લેવું હોય એના માટે મોટા પુરુષ સાથે આત્મબુદ્ધિ કરવી ફરજિયાત છે. અત્યારે આપણને જે ગુરુજી મળ્યા છે એની સાથે જેટલું નિકટપણું આત્મબુદ્ધિ થઈ ગઈ તો છતે દેહે મૂર્તિ સુખના ભોગી થવાય. અને છેલ્લે આમાં કીધું છે, અને આ વાર્તા સર્વે રાખજો, ખાલી સત્સંગી નહીં એકલા હો, સર્વે જેને પણ મૂર્તિનું સુખ લેવું છે બધા માટે આત્મબુદ્ધિ કરવી ફરજિયાત છે. સર્વે રાખજો. અને આ વાત સર્વનું જીવન છે. આ વાત શું કીધું, સર્વનું જીવન છે. કેમ જીવનું જીવન, એમાં સર્વ, એમાં સત્સંગી ના કીધા હો, ખાલી કાણ સત્સંગ ના કીધો. એમ જેને પણ મૂર્તિનું સુખ લેવું છે એના માટે મોટા પુરુષ સાથે આત્મબુદ્ધિ કરવી ફરજિયાત છે, અને એ બધાનું જીવન છે. આવું કયા વચનમાં લખેલું છે કહો? આજ એટલે કયું? જેતલપુર પ્રકરણનું પહેલું વચનામૃત 273 વચનામૃતમાં મહારાજે આમાં આત્મબુદ્ધિની વાત તો ઘણી કીધી છે, પણ આપોપોની વાત આ વચનામૃતમાં કીધી છે. પણ ગુરુજી કહે છે ને કે આપણે ત્યાં સ્વામિનારાયણ ભગવાન એક છે ને સત્પુરુષ જે છે એમાં ક્યારેય જોડાવાનું નથી. જોડાવાનું કેમાં છે? સત્પુરુષને લઈને મૂર્તિના સુખમાં જ જોડાવાનું, મહારાજમાં જ જોડાવાનું છે. સત્પુરુષ પોતાનામાં જોડતા નહીં, પોતાનામાં જોડે એ સત્પુરુષ કહેવાય નહીં. જે પોતાનામાં જોડે સત્પુરુષ કહેવાય નહીં. આપણું આ કારણ સત્સંગનું જ્ઞાન છે. અને અહીંયા કીધું છે આ સર્વે જીવન છે. ઇતિ વચનામૃતમ જેતલપુર પ્રકરણનું પહેલે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. દર એકાદશીના દિવસે સંકલ્પ સભામાં વહાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીની દિવ્ય વાણીનો લાભ સવારે 7:30 થી 9:30 મળશે. આ સંકલ્પ સભાનું જીવંત પ્રસારણ આજ SMVS કથા યુટ્યુબ ચેનલ પરથી કરવામાં આવતું હોય છે, જેમાં વહાલા ગુરુજી દ્વારા શ્રીજી મહારાજના દિવ્ય અને ભવ્ય સંકલ્પોને પૂર્ણ કરવા માટેની અદ્ભુત દિવ્યવાણીનો લાભ મળતો હોય છે. એકાદશીની આ સંકલ્પ સભાને એકાદશીના દિવસે રાત્રે GTPL ભક્તિ ચેનલ નંબર 551 પર રાત્રે 8:30 કલાકે રિપીટ ટેલિકાસ્ટ કરવામાં આવે છે. દર પૂનમે વાસણા મંદિરે સવારે 8 થી 12 સમયનો લાભ મળતો હોય છે, તો લાભ લેવા માટે અચૂક પધારવું. જેમાં સવારે 9:30 વાગ્યા સુધી વહાલા ગુરુજીના નિકટ દર્શનનો લાભ મળતો હોય છે, અને ત્યારબાદ વહાલા ગુરુજીની દિવ્યવાણી અને મહાપ્રસાદનો લાભ મળશે. આ પૂનમ સમયનું જીવંત પ્રસારણ SMVS કથા યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. પૂનમની આ સભાને પૂનમના દિવસે GTPL ભક્તિ ચેનલ નંબર 551 પર રાત્રે 8:30 કલાકે રિપીટ ટેલિકાસ્ટ કરવામાં આવે છે. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.